બારડોલી તાલુકાના મોટા ગામે જિલ્લાની ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। બારડોલી સહિત જિલ્લાની 177 ગ્રામ પંચાયતે લોકાર્પણ કરાયું હતું। સાથે ગ્રામોત્થાન યોજનાની શરૂઆત કરાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારનો સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી ગ્રામોત્થાન યોજનાનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે। આ કડીમાં સુરત જિલ્લાના ગ્રામીણ માળખાને મજબૂત કરવા માટે એક સાથે અનેક ગ્રામ પંચાયત ભવનો નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જે બારડોલી વિધાનસભામાં મોટા ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરત જિલ્લાની અંદાજે 177 જેટલી ગ્રામ પંચાયતની નવીન ભવનોનું નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ખાસ કરીને બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો બારડોલી તાલુકાના 18 ગ્રામ પંચાયતોમાં નવા આકાર લેનાર ભવનોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજરોજ સમગ્ર ગુજરાતની નવી ગ્રામ પંચાયત કચેરીનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત થયું। સાથે સાથે 114 ગ્રામ પંચાયતોમાં ગ્રામોત્થાન યોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો। તેની સાથે સાથે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના બારડોલી તાલુકામાં 18 જેટલી ગ્રામ પંચાયતો અને જિલ્લામાં કુલ 177 જેટલી ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે અમે સૌ સાથે મળીને સુરત જિલ્લા પંચાયતનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે મોતા ખાતે પૂર્ણ થયો છે અને વર્ચ્યુઅલી માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં પણ અમે જોડાયા હતા। આજના આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આપણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોયલ મેડમ તથા અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ, કાર્યપાલક ઇજનેર શ્રી કિતેશભાઈ પટેલ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, બાંધકામ વિભાગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારી કર્મચારીગણ અને ખૂબ મોટી સંખ્યામાં આજે મોતા ખાતે આ પ્રજાજનોની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ થયો છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ તમામે તમામ ગ્રામ પંચાયતો નવી બનશે અને ગ્રામ પંચાયતની પ્રજાજનોની સેવામાં એ કાર્યરત થશે। આજના પ્રસંગે સૌ ગ્રામજનોને સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને પંચાયતના સભ્યશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ પંચાયત એટલી સુંદર એનું નિર્માણ થવાનું છે આધુનિક સુવિધા સાથે કે એમાં સારી રીતે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીકમ મંત્રીશ્રી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુંદર કામગીરી કરી શકશે। સુરત જિલ્લાના કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બારડોલી તાલુકાના મોટા ગામે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારની તેમજ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અધ્યક્ષતામાં યોજાયો હતો। આવનારા દિવસોમાં તમામ ગ્રામ પંચાયતોને માત્ર ઈંટોનું બાંધકામ નહીં પરંતુ વિકાસનું મોડલ બની ઉભરશે। નવીન ભવનમાં ગ્રામજનો માટે બેસવાની આધુનિક સુવિધા, ડિજિટલ સેવાઓ માટે ઈ-ગ્રામ સેન્ટર, વહીવટી સરળતા અને સુવ્યવસ્થિત ઓફિસ સ્પેસ આ યોજનાથી ગ્રામીણ સ્તરે રોજગારીની તકો ઊભી થશે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામજનોના આધુનિક પ્લેટફોર્મ મળશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરકારી વહીવટી તંત્ર, પંચાયત વિભાગના કાર્યપાલક એન્જિનિયર, વાડા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, મોટા ગામના સરપંચ, ઉપસરપંચ ઉમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।